હેલો દોસ્તો, તમે જોઈ રહ્યા છો આપણે જંગલમાં જો સિંહના આગળ છે હાવજ કે આપણે ગુજરાતમાં. અને અહીંયા સવારમાં જ પાણી પીવા આવ્યા લાગે એવું લાગે છે. આ જો આ એક જ તળાવ છે જંગલમાં વચાળે, અને તમે જોવો છો આનો નજારો કે અહીંયા બધાય પ્રાણી પાણી પીવા આવે છે અહીંયા. કારણ કે આ જંગલ વસાળે જ એક એવું તળાવ છે જે લાગુ પડે છે. ને તમે હમણાં જે સગડ જોયા હાવજના, એ તાજા આગળ જ છે કે વહેલા 3-4 વાગે અથવા 5 વાગે આવ્યા છે. ને અત્યારે મને બીક લાગે છે કદાચ આ ઢવામાં ત્યાંય અત્યારે બેઠા ન હોય. તમે જોવો છો આ જે નજારો છે એ, અને હું તમને સગડ હાવજના બતાવું છું. જો આ તો ઓલા છે, પણ આ જો તાજો આગળ જ છે. આ તમે જોઈ રહ્યા છો અત્યારે. જો આ સવારમાં વહેલા જ પાણી પીવા આવી જાય છે કદાચ, અંદાજ એવો કહે છે મારો. ને તમે જો કુદરતી નજારો તમે જોઈ શકો છો કેવો છે એ. ને મોટા મોટા પહાડ, ને તમે જુઓ આ આખું જંગલ વિસ્તાર છે. જંગલ વચ્ચેથી રસ્તો કાઢ્યો છે. અને હું અત્યારે ખાંભા જઈ રહ્યો છું, એટલે મને પાણી પીવા જ ગયો તો ત્યાં હું તળાવે. મેં જોયો, મેં હગડ, મેં કીધું આપણે બનાવી બ્લોગ, મેં કીધું, અને ફ્રેન્ડ લોકોને આપણે કહી કે આ રીતનું અહીંયા તળાવ છે આપણે, અહીંયા જનાવર આવે છે પાણી પીવા. તમે જોઈ રહ્યા છો આ બધું જંગલ જ છે. આ આપણી જુઓ તમે, આ રસ્તો જે મોટા મોટા પહાડ છે ને વચ્ચેથી જ રસ્તો. આપણી બાઇક છે, આપણે સ્ટાર્ટ કરીને હવે આપણે ખાંભા જઈએ છીએ. કારણ કે આજે અહીંયા ખાંભા એવું છે કે પોલીસ સ્ટેશન જવાનું છે આપણે, અને ગાડી જે સેકન્ડ હેન્ડ ગાડીઓ જે પકડાણી હોય ને, જે ગેરકાયદેસર ગાડી હોય, એને આજે હરાજી થઈ રહી છે. એટલે આજે તે માટે ખાંભા જાઉં છું. ને તમે જોવો છો રસ્તાનો નજારો, ફરતા ડુંગરા છે અને વચ્ચે કેળો છે. અને આ તમે એની મજા લેવી હોય તો ચોમાસા ઉપર આવો તમે તો એકદમ હરિયાળી અને ફરતા ઝાડ લીલાછમ, મોટું મોટું ઘાસ હોય. આ તમને આમ કુદરતી આનંદ તમને આવ્યા કરે અહીંયા, એવો મતલબ આ નજારો છે. આ અત્યારે શું છે, ઉનાળો છે, અત્યારે ઓછો નજારો આપણે ઓલું આવે, પણ ખાસ કરીને ચોમાસું અને શિયાળું. તમે જુઓ આ તળાવ એક જ તળાવ છે એટલા વિસ્તારમાં અહીંયા, કે બધા ટોટલી જનાવર. તમે વહેલા અહીંયા આવો અથવા સાંજે આવો તમે જોવા મળે બધા જનાવર અહીંયા જ આવે છે. અને માલધારી લોકો પણ અહીંયા તેમના માલ હોય છે એ લઈને આવે છે અહીંયા પાણી પાવા અથવા વગેરે વગેરે કામ. જોઈ લો તમે તળાવ અત્યારે તો ખાલી થઈ ગયું ઘણું ખરું, બાકી આખું ભર્યું હતું. આ તમે રસ્તો જોઈ રહ્યો છો. તબિયત ખરાબ છે આજે અને અવાજ પણ બેસી ગયો છે. આ તો મેં કીધું બ્લોગ બનાવી આપણે, મેં કીધું. અને તમે જુઓ નજારો. અને આપણે અહીંયા ફોરેસ્ટર ગાર્ડની ઓફિસ પણ છે, હમણાં આવશે રસ્તામાં દેખાવ તમે. આ જો રહી અત્યારે હાલમાં બંધ છે, પણ અહીંયા મતલબમાં એની ઓફિસ હતી. હવે આપણે ટૂંક સમયમાં હાઈવે ઉપર લાગુ પડી જાય રોડ. હમણાં આ રોડ હાઈવે ઉપર પડી જાય છે. આ જંગલની વચ્ચેથી નીકળ્યો અને આગળ હતા આપણે ખાંભા હાઈવે પહોંચી ગયા છીએ આપણે હાલમાં. તમે જોઈ રહ્યા છો જે આપણે ખાંભામાં એન્ટર થઈ ગયા છીએ આપણે અત્યારે હાલમાં. અત્યારે તમે જોઈ રહ્યા છો સામે માજી આવે છે, એના ઢોર લઈને આવે છે. સામે પેટ્રોલ પંપ પણ આવ્યો છે. માનો કે પેટ્રોલ આપણી ગાડીમાં અત્યારે ફૂલ છે. હલતા જોયા પછી કદાચ લાગશે તો પુરાવી લઈશું. આ પેટ્રોલ પંપ છે ખાંભાનું. આપણે ક્યારે આવો તો મુલાકાત લેજો. આ આપણે ચા પીવાની હોટલું છે. અત્યારે જે 9-10 વાગ્યા એટલે હજી ઘણું ખરું ખાંભા તો બંધ હોય. 11 વાગ્યા પછી પ્રોપર બધી દુકાનો ખુલે છે. અને બધી આપણે બરોબર ખાંભા બસ સ્ટેશન છીએ આપણે. અને તમે જુઓ છો કેટલું ટ્રાફિક છે અત્યારે અહીંયા હાલમાં. કેટલું વાહનનું ટ્રાફિક છે. અને એક હાથમાં ફોનનો વિડીયો ચાલુ છે અથવા કોઈ કે તો નહીં કાંઈ, પણ તોય આપણે આપણી સાવધાની જરૂરી છે આપણે રાખવી. કારણ કે ટ્રાફિક તમે જોઈ રહ્યા છો. આ શીશોડો આપણે રસ પીવાનો. આપણે હવે ખાંભા પોલીસના ફૂગવામાં તૈયારીમાં છીએ. અને આપણે શાક માર્કેટ છે, આપણે સોરી ફ્રૂટ માર્કેટ છે આપણે
મોટી હતી બહુ એટલી બધી મોટી, પણ આમ થોડા ઘણા બધા ઊભા છે અહીંયા. હવે આપણે પ્રોપર ખાંભા પોલીસ સ્ટેશને આપણે પૂગવાની તૈયારીમાં છીએ કે જૂની ગાડીઓ જે પકડાણી હોય ને ગુનામાં, એ ગાડીની હરાજી કરવાની છે. એટલે નોંધણી કરવા આપણે આવ્યા છીએ અહીંયા. કેટલી કેટલી ગાડીના હરાજી કરવી છે ને કેટલી ગાડી નથી આપણે કરવી. આપણે પ્રોપર ખાંભા આપણે પોગી ગયા છીએ પોલીસ સ્ટેશને. ને તમે જોયું ગાડી જો પડી સામે બધી, એ ગાડી બધી ગુનામાં આવેલી છે બધી ગાડી. એની નક્કી નથી થયું છે કઈ તારીખે આપણે હરાજી કરવાની છે, પણ હજી આજે બધું એ માટે આવ્યા છે આજે મેં. આ તમે ખાંભા તાલુકો છે અને પોલીસ સ્ટેશન છે, આ તમે જોઈ રહ્યા છો. ખાંભા પોલીસ સ્ટેશન છે આ.